હવે ગરમીમાં ઘટાડો થવાની શક્યતા છે, પણ બપોરમાં ધૂળકટ જશે, આંધી વંટોળનું પ્રમાણ વધશે અને ભારે આંધીઓ હવે ફૂંકાશે. લગભગ તારીખ 18થી 23 પ્રી મોન્સૂન એક્ટિવિટી વરસાદ થવાની શક્યતા રહેશે. સૌરાષ્ટ્રના ભાગમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી વરસાદ થવાની શક્યતા રહેશે અને લગભગ ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી વરસાદ થવાની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાતમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટી વરસાદ થવાની શક્યતા રહેશે. પ્રી મોન્સૂન એક્ટિવિટી વરસાદ બપોરે કેટલાક ભાગમાં થવાની શક્યતા રહેશે, જે ગાજવીજ સાથે થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત લગભગ રોહિણી કપે તો સારું, રોહિણી ઉતરતા વર્ષે તો વરસાદ સારો આવે, પણ અત્યારે હાલમાં કૃતિકા નક્ષત્રમાં બપોર બાદ આકાશ જાણે ધૂળકટ છવાઈ ગયું હોય તેવું હવે ધીરે ધીરે સ્થિતિ થશે અને ક્યાંક છાંટા થશે. કૃતિકાના છાંટા સારા, જે મોસમ ચોમાસા માટે અનુકૂળ ગણાય છે. લગભગ 25 મેથી 15 જૂન વચ્ચે અરબ સાગરમાં સક્રિય થશે અને અરબ સાગરમાં લો પ્રેશર કે વેલમાં લો પ્રેશર બનવાની શક્યતા રહેશે. આ અરસામાં બંગાળ ઉપસાગર પણ સક્રિય થવાની શક્યતા રહેશે. એટલે હવે ધીરે ધીરે પ્રી મોન્સૂન એક્ટિવિટી વરસાદ થશે અને ચોમાસાનો પ્રથમ ભાગ છે. 8 થી 15 જૂનમાં ત્યાં વૃક્ષ નક્ષત્રમાં વરસાદ થવાની શક્યતા રહેશે. 23 જૂનથી 28 જૂનમાં કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. જી.